નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું વેઇટ લોસ એટલે કે વજન કેમ ઘટાડવું. માર્કેટમાં ઘણી બધી પ્રોડક્ટ, ઘણી બધી ડાયટ છે, ઘણા બધા વસ્તુ કહે છે કે આ ખાઓ, તે ખાઓ, વજન ઘટે. પણ એમનું બેઝિક શું છે? એક પિરામિડ હોય છે કે નીચે બેઝિક હોય છે, એના પછી એક્સરસાઇઝ આવે, એના પછી ડાયટ આવે, એના પછી અલગ અલગ પ્રકારના ટોનિક હોય છે, સિરપ હોય છે કે કોઈ પણ માર્કેટમાં વેચાય એવા પાવડર હોય છે. આજે આપણે આ બધા ડાયટ પ્રોડક્ટ અને બધા પ્રકારના ટોનિકને એક સાઈડમાં મૂકી દઈએ. આયુર્વેદિક વાળા, હોમિયોપેથી વાળા કે એલોપેથી વાળા બધા ડોક્ટર અલગ અલગ પ્રકારની સલાહ આપતા હોય છે. પણ આપણે આ એક સલાહને સાઈડમાં મૂકી અને બેઝિક ઘરે કઈ રીતે વેઇટ લોસ થાય છે. વેઇટ લોસનું એક જ સાદું ગણિત છે. આપણી અંદર જતી જેટલી કેલેરી એ જ્યારે બહાર નીકળતી કેલરી કરતાં વધારે હોય ત્યારે આપણો વેઇટ ગેઇન થાય, એટલે કે વેઇટ વધે. અને જ્યારે આપણે ખાતા હોઈએ ઓછું પણ આપણે બર્ન કરવાનું, એટલે કે આપણે કામ કરવાનું શરીરની કોઈ પણ ઉર્જાથી બર્ન કરીએ એ જ્યારે વધારે હોય ત્યારે આપણો વેઇટ લૂઝ થાય છે. પણ મોસ્ટલી આવું થતું નથી, બધાને વેઇટ ગેઇન જ થતો હોય છે. એનો મતલબ એમ છે કે અત્યારે આપણી વપરાતી શરીરની કેલરી ઓછી છે અને આપણે ઇન્ટેક કરીએ છીએ એ વધારે છે, એટલે લગભગ બધાને વેઇટ ગેઇન જ થતો. આમાં ઘણા બધા નાના મોટા પ્રશ્નો હોય છે કે સાહેબ હું તો ઓછું ખાઉં છું તોય મારો વજન વધે છે, હું તો કંઈ ખાતો જ નથી, કેટલા ટાઈમથી મેં ડાયટ કર્યું, વજન ઘટ્યો, પાછો વધી ગયો. એ પ્રશ્ન પછીની વાત છે, પણ બેઝ શું છે? આનાથી બહાર જાય નહીં, આનાથી બહાર કશું જ નથી. વેઇટ લૂઝ કરવામાં આટલું જ તમારે કરવાનું છે. પણ હવે એ તમારે જાણવું પડે કે તમારું મેટાબોલિઝમ શું કહે છે. તમારી મેટાબોલિઝમ એટલે કાંઈ નહીં, તમારી શરીરની એક અગ્ન ભઠ્ઠી છે, તેની અંદર તમે નાખો છો એની ક્ષમતા કેટલી છે બાળવાની. જો એની ક્ષમતા ખાલી એક રોટલીની જ હોય તો તમે ખાલી સામાન્ય 2 રોટલી ખાવતો હોય તમે 1 રોટલીથી વેઇટ ગેઇન કરી જાઓ છો. એટલે ઘણા પેશન્ટ આવીને એમ કહેતા હોય છે કે 2 રોટલી ખાવા છતાં પણ મારો વેઇટ ગેઇન જ થયા કરે છે. તો એનું આ કારણ છે કે તમારી જે અગન ભઠ્ઠી કહેવાય, એટલે કે મેટાબોલિઝમ કહેવાય, એ જ ડાઉન થઈ ગયું છે. તો પહેલાં એને ઉપર કરવાનું કામ કરવાનું. પણ એ બીજી મેથડ આવે છે. પહેલાં તો તમારે તમારી કેલરી ઇન્ટેક જ ઓછો કરવો પડશે, પછી જ તમને ખબર પડશે કે મારું મેટાબોલિઝમ ડાઉન છે. એના પછી જ તમારો વેઇટ લોસ કે વેઇટ ગેઇનની જર્ની સ્ટાર્ટ થશે. તો પ્રશ્ન એ આવે કે સાહેબ અમારે હવે કરવું શું? તો બેઝિકલી તમે કંઈ જ નથી કરવાનું. તમે જેટલું રેગ્યુલર જમતા હોવ છો, સવારે, બપોરે, સાંજે, એમનો ટોટલ કરવાનો અને એમનું 20% જમવા ઉપર કટ કરવાનું છે. એટલે તમારી કેલેરી જે ઇન્ટેક હતી એમાં 20% કટ થઈ ગયું અને તમારે આખા દિવસનું 30 થી 40 મિનિટ ચાલવાનું છે. એટલે તમારી કેલેરી બર્નઆઉટ એ વધારે થઈ ગયું. એટલે તમારું અંદર જવાનું ઓછું થયું અને બહાર નીકળવાનું વધી ગયું. એટલે ઓટોમેટિક એક ગેપ ક્રિએટ કરશે. ગેપ જ્યારે ક્રિએટ થાય છે ત્યારે ધીરે ધીરે લાંબા સમય સુધી આપણે ગેપ ક્રિએટ કરીએ છીએ ત્યારે તેમાંથી આપણા વેઇટ, આપણા શરીરનો અંદરનું જે ફેટ જમા થયેલું છે તે બોડી યુઝ કરવા માંડે છે અને આપણો ફેટ લૂઝ થાય છે. ખાલી આ સિમ્પલ મેથડ એક 20% તમારું ખાવાનું કટ કરો અને 30 થી 40 મિનિટ ચાલવા માંડો. તેમાંથી તમારો પહેલા મહિને વેઇટ 3 થી 4 કેજી લૂઝ થશે. હવે સ્ટેપ નંબર 2, હવે તમારે શું કરવાનું છે કે જે ફૂડમાં તમારી કેલેરી વધારે આવતી હોય, તમે બેઝિકલી થોડું જોશો યુટ્યુબમાં કે કોઈ પણ ક્રોમમાં કે જોશો કે કયા ફૂડમાં કેલેરી વધારે છે. લાઈક તમે બહારનું સ્વીટ ખાતા હો છો, તીખું તળેલું ખાતા હો છો, તો એવી કેલેરી ઇન્ટેક તમારે ઓછો કરવાનો છે. એની જગ્યાએ બીજું ફૂડ રિપ્લેસ કરવાનું છે. કાંઈ સ્વીટ ખાતા હોય તો એમની જગ્યાએ ફ્રૂટ ખાઓ કે કોઈ પણ ઘરનો બીજો ખોરાક ખાઓ, તો એમાંથી તમારી કેલેરી ઓટોમેટિક ડાઉન થશે. એટલે તમારો ઇન્ટેક ઓટોમેટિકલી ઘટી જશે. એટલે તમારે એફર્ટ મારવાની જરૂર નહીં પડે. આ બીજો તરીકો છે તમારી કેલેરી ઇન્ટેક ઓછો કરવાનો. આ થશે એટલે ઓટોમેટિક વેઇટ લૂઝ થશે. આ વેઇટ લોસનું બેઝિક છે. આનાથી બહાર કાંઈ ના જઈ શકે. તમારે કોઈ ડૉક્ટરની દવા લેવાની જરૂર નથી. કોઈ ઉકાળા છે, કોઈ લીંબુ પાણી છે, મધ છે, આ છે, એ બધું કેવું છે તમારા શરીરને હેલ્પ કરી શકે અને તમારા શરીરને સૂટ થાય તો થાય. પણ યુટ્યુબમાં જોઈને બીજું કંઈ કરવાની જરૂર નથી. ખાલી આ બેઝિક વસ્તુ તમારો ઇન્ટેક ઘટાડી દો, તમારો જે આઉટકમ છે, જે એનર્જી યુઝ કરવાની સોર્સ છે તે વધારી દો, ઓટોમેટિકલી તમારો વેઇટ લૂઝ થશે. તમારે દવામાં કોઈ પણ પ્રકારના પૈસા ખર્ચવાની જરૂર નથી. પહેલા 4-5 કિલો વેઇટ લૂઝ તો 1 મહિનામાં ઇઝીલી ઘરે થઈ જશે. તેમ છતાં પણ તમને કોઈ પણ પ્રકારની તકલીફ હોય અથવા ડાયટ કે શું કેવી રીતે બનાવવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ, તેના માટે તમને ડૉક્ટરને મળી શકો છો. એ તમને એમાં હેલ્પ કરી શકે છે. બાકી બેઝિકમાં કોઈ હેલ્પની જરૂર નથી. ઘણા બધા લોકો વેઇટ લૂઝ કરે જ છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે ફેન્સી ડાયટ છે, ફેન્સી ફૂડ છે, અલગથી કોઈ વસ્તુ લેવાની જરૂર નથી. બેઝિકલી તમે એટલું કરશો એટલે તમારો વેઇટ લૂઝ થશે ને થશે જ. વધારે તમને આ વિડીયો હેલ્પફુલ થયો હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લિંકમાં મારા નંબર છે, કોન્ટેક્ટ કરો. કંઈ પણ તમારે હેલ્પ જોઈતી હોય, તમારે ડાયટ ચાર્ટ જોઈતો હોય તો હું અવશ્ય હેલ્પ કરીશ.